નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી તારીખ 5/1/2026 બગદાણા ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળોતિયા પર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત અમરેલીમાં જોવા મળ્યા છે. આજે અમરેલી શહેર તથા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા એકત્રિત થઈને નાયબ કલેક્ટર સાહેબના આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. મુખ્ય માંગણીઓ: કડક કલમોનો ઉમેરો, હુમલાખોરો સામે ભારત ન્યાય સંહિતાની કલમ 109, 61 અને 324 હેઠળ ગુનો નોંધી સજા કરવામાં આવે. કાવતરાની સચોટ તપાસ. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો કયા મોબાઈલથી ઉતારાયા, કોના કહેવાથી ઉતારાયા અને આ આખું કાવતરું કયા સ્થળે રચાયું તેની ઊંડી તપાસ કરવામાં આવે. આરોપીઓની ધરપકડ. ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ અને જે આરોપીઓની ધરપકડ હજુ બાકી છે તેમને તાત્કાલિક ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવે. પોલીસ પર કાર્યવાહીના આ ગંભીર ગુનાની તપાસમાં જે આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો સમાજની આ ન્યાયિકાની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનો, યુવાનો અને સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. તમે જો આજે આવેદન પત્ર દેવા આવ્યા હતા જે કલેક્ટર સાહેબને, શેના અનુસંધાને આવ્યા હતા? હું રવજીભાઈ મકવાણા, અમરેલી જિલ્લા સમસ્ત કોળી ઠાકોર સમાજના અગ્રણી તરીકે આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે નવનીતભાઈ બાલધિયા ઉપર જે અસામાજિક તત્વોએ ગઈ તારીખ 29/12/25 રાત્રિના સમયે કોઈ એક નજીવી બાબતની અંદર અસામાજિક તત્વોએ એક કોઈ વગદાર રાજકીય આગેવાનના એવા માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજભાઈના ષડયંત્રના આધારે જે અજાણ્યા ઈસમોએ નવનીતભાઈ ઉપર હિચકારો હુમલો કરી જીવલેણ ઈજાઓ કરી હાથ પગ ભાંગી નાખેલ. જે બનાવ બનેલ તે પછી નવનીતભાઈ મહુવા હનુમંત હોસ્પિટલમાં સારવાર તળે હોય ત્યારે પોલીસે પણ પોલીસની જે ફરજનો ભાગ ભૂલી અને એક સામાન્ય કલમો લગાડેલ અને ગુનેગારોને સાવરેલ હોય તેવું કોળી સમાજને પ્રસ્થાપિત લાગેલ. ત્યારે સમાજના દરેક જે પ્રતિનિધિઓ રાજકીય સામાજિક હોસ્પિટલ જઈ અને ઈજા પામનાર નવનીતભાઈની મુલાકાત લીધેલ અને પછી પોલીસ અધિકારીઓને રજૂઆત કરતા જે જીવલેણ હુમલો કરેલ તે બાબતની જે કલમ, નવી કલમ જે BNS 109 છે અને જૂની કલમ 307 મુજબનો કલમનો ઉમેરો કરેલ છે અને આરોપીઓને અટક પણ કરવામાં આવેલ છે. પરંતુ આ ષડયંત્ર રચનાર જે માયાભાઈ આહિર કલાકાર હોય, જે વગદાર માણસ હોય, તેમના પુત્રનું નામ ફરિયાદી આપતા હોવા છતાં પણ પોલીસ એનકેન પ્રકારે જે આ જયરાજનું નામ ક્યાંય FIRમાં સામેલ કરતા નથી અને તે તપાસના ખરેખર જે પુરાવાઓ પણ જે વિડીયો શેર થયેલા છે તેમના ફાર્મ હાઉસની અંદર જે પકડાયેલા આરોપીઓ છે અગાઉ ત્યાં બેઠેલા મળેલા જોવામાં આવે છે શેર થયેલ વિડીયોમાં. આ ઉપરાંત જુદા જુદા જે CCTV કેમેરાની અંદર જોવામાં આવે. પછી જે જયરાજ છે એમને જે ભાઈ નવનીતભાઈની સાથે ટેલિફોનિક વાતચીત પણ અગાઉ કરેલી છે. આ બધા પુરાવાના અંતે તમારી જે માંગણી છે જે સંતોષવામાં નહીં આવે તો આગળ કોળી સમાજ શું નિર્ણય લેશે? અમારી સમસ્ત કોળી સમાજના આગેવાનોની માંગણી અમોએ પણ કરેલ છે અને અમારા રાજકીય અને સામાજિક સરકારમાં જે પ્રતિનિધિઓ, ધારાસભ્ય હોય કે મંત્રીશ્રીઓ હોય કે અન્ય જે કંઈ હોદ્દેદારો હોય, જે પ્રમાણે નિર્ણય લે છે આગામી દિવસોની અંદર ન્યાય નહીં મળે તો તે પ્રમાણેનું અમે સરકાર સામે જે કંઈ કરવાનું થતું હોય, રજૂઆત કરવાની થતી હોય તો રજૂઆત કરશું અને કોઈ પણ પગલાં લેવા માટે અમારા ઉપલા
જે અમારા સમાજના પ્રતિનિધિઓ કાર્યક્રમ આપશે તે પ્રમાણે અમે તમને સહયોગમાં રહી અને નવનીતભાઈને ન્યાય અપાવીને જમશું એ જ અમારી આશા અને અપેક્ષા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.